પાબુ દાદાની જય। બધા હાથ ઊંચા નથી કર્યા લાગતા અને જય ભાવથી બોલો ને બાપા। આ જય બોલવાનું કારણ શું છે ખબર છે? પેલા જય નહોતી। રામાયણ કાળની માલિપા પહેલા દિવસનું રામ અને રાવણનું યુદ્ધ થયું અને સાંજે રામ પાસે ફરિયાદ આવી કે પ્રભુ આપણું લશ્કર લડી નહીં હગે। તો કે કા કે પ્રભુ આ રાવણ છે ને એ રાક્ષસ જાત માયાવી જાત છે। ગમે ત્યારે રીંછ અને વાંદરાનું રૂપ ધારણ કરીને આપણી સેનામાં આવતો રહે। હવે પછી કેવી રીતે ખબર પડે કે આમાં કયો રામનો વાંદરો ને કયો રાવણનો વાંદરો? ભગવાન રામ કે વાતે સાચી છે, કારણ કે રીંછ અને વાંદરાનું રૂપ ધારણ કરી અને રામની સેનામાં આવી જાય પછી ખબર ન પડે। કેવાનો ઈલાજ? હનુમાનજી મહારાજ રામાયણનું જાજરમાન પાત્ર એને કીધું પ્રભુ મને એક વિચાર આવે છે। કે હનુમાનજી હું? તો કે કાલે લડાઈ ચાલુ થાય એના પહેલા હું તમારા નામની જે બોલાવીશ। કે પછી પ્રભુ સીધી વાત છે, રામના હશે એ બોલશે અને ન બોલે એ સમજી લેવાનું। પણ અહીંયા તો તમામે તમામ બાપ માલધારી સમાજ છે, શ્રદ્ધાળુ સમાજ છે અને પાબુ દાદાના સંતાનો છે એમ કેવું હોય તો કહેવાય ભલા માણા। એક બે હાથ ઊંચા કરી અને ભાવથી બોલીએ વીર પાબુ દાદાની જય। શાબાશ, વાહ। નાગસ પરિવારને આંગણે પ્રથમ આમંત્રણને માન આપીને સાધુ સંતો પધાર્યા હોય એમના ચરણોમાં વંદન, વડીલોના ચરણોમાં ભાવથી વંદન। અને આવું જ્યારે કોઈ ઉત્તમ કાર્ય થતું હોય ત્યારે સાહિત્યમાં બહુ એક જૂનો દોહો છે કે રણ જીતાણ કંકણ બંધાણ ને પુત્ર વધાય સાવ। રણ જીતાણ કંકણ બંધાણ અને પુત્ર વધાય સાવ, આ તીનોય ટાણા હરખરા પછી કોણ રંક ને કોણ રાવ। અહીંયા નાના બાળકથી માંડી અને વડીલ સુધી મારો બાપ આજ હરખ ક્યાંય હમાતો નથી, કારણ કે એક તો આ શ્રદ્ધાળુ સમાજ છે, માલધારી સમાજ છે, એ શ્રદ્ધાળુ સમાજ છે। રબારીનો દીકરો સિંદૂર જોવે એટલે પગે લાગે, આ એની શ્રદ્ધા છે સાહેબ। ભગવું જોવે એટલે પગે લાગે। મેકણ દાદા લોડાઈમાં હતા ને પછી કુંભાર ગધેડા લઈને નીકળ્યો, ઈ ગામમાં કુંભાર બહુ છે લોડાઈમાં। ગધેડા લઈને નીકળ્યો એટલે દાદા એક ગધેડાને પગે લાગ્યા, એટલે ઓલો કુંભાર રાજી થયો કે દાદાને મારો ગધેડો બહુ ગમ્યો। તે બીજે દી સવારે હારા હારા 50 ગધેડા લઈને નીકળ્યો અને મેકણ દાદો હામાં આવ્યા, પણ દાદો હાલ્યા ગયા, જીનામ કરીને નીકળી ગયા, પગે ન લાગ્યા। એટલે કુંભારને વિચાર આવ્યો કે હવે કાલે એક જેવું ખોલકા જેવું ગધેડું હતું એને દાદો પગે લાગ્યા અને આજુ 50 ગધેડા હારામાં હારો લઈ આવ્યો છું તો દાદો પગે ન લાગ્યાનું કારણ? એટલે દાદાને પૂછ્યું, દાદા જીનામ ઉભારો ને, કાલે હાવ એકદમ હળી ગયેલું ગધેડું હતું ખોલકા જેવું, એને તમે પગે લાગ્યા અને આજ 50 ગધેડા હું હારામાં હારા લઈ આવ્યો છું, તમે પગે ન લાગ્યા એનું કારણ? અને તેથી સંત મેકરણને જવાબ આપ્યો તો ગાંડા હું તારા ગધેડાને પગે નહોતો લાગતો, પણ ગધેડાની ઉપર તે સાલકા મૂક્યા હતા ને એમાં ભગવો કલર હતો ને બાપ એને પગે લાગતો તો ભલા બાણા। હે મારો બાપ, આપણે તો ભગવાને નમવા વાળા છે, પછી ગમે તેવો હોય, પણ આપણી પાસે આજે સમયની કટોકટી છે। અહીંયાથી આપણે આજે 3 કામ કરવાના છે। સંતવાણી સાંભળવાની છે, બોટાદથી અમારે રાસ મંડળ વાળા એમને પણ આપણે પૂરેપૂરો લાભ આપવાનો છે, અને એના પછી આપણે અમારે શામજીભાઈ અને દેવિકાબેન દાંડિયા રાસ એ પણ કરવાનું છે। એટલે આ 3 આપણી પાસે રાત થોડીને વેહ જાજા છે, પણ આપણે સેટિંગ કરવાનું છે। અને સેટિંગ કરવું હોય તો ઘરની વાત છે, પણ કાંઈ પણ લાંબી ટૂંકી વાત કરતા પહેલા કોઈ પણ શુભ કાર્ય કરવું હોય, કોઈ પણ શુભ કાર્ય કરવું હોય તો પ્રથમ એમ કહેવાય છે કે ગણપતિ દાદાના નામથી શરૂઆત થાય। ગણપતિનો પહેલો અક્ષર આવે કવિરાજ ગ, પહેલો અક્ષર ગ આવે। જોજો આ ગણપતિ દાદાનું નામ આપણે હુકમે લઈશ ખબર છે? પહેલો અક્ષર આવે ગ। ગ અક્ષરની વિશેષતા એ છે ભલા માણસ કે ભારત વર્ષનું પવિત્રમાં પવિત્ર શાસ્ત્ર તમે લઈ લ્યો તો ગીતા, એનો પણ પહેલો અક્ષર આવ્યો ગ। ભારત વર્ષની પવિત્રમાં પવિત્ર નદી ગંગા, એનો પણ પહેલો અક્ષર આવ્યો ગ। આ જગતના ચોકમાં ડુંગર કોઈ પૂજાતો હોય તો ગરવો ગિરનાર, એનો પણ પહેલો અક્ષર આવ્યો ગ। આ દેશને આઝાદી કોણે અપાવી બોલે ગાંધીજી, એનો પણ પહેલો અક્ષર આવ્યો ગ। આ દેશના હારામાં હારું રાજ્ય કયું બોલે ગુજરાત, એનો પણ પહેલો અક્ષર આવ્યો ગ।
ગુજરાતનું પાટનગર કયું બોલે ગાંધીનગર, એનો પણ પહેલો અક્ષર આવ્યો ગ. અખિલ બ્રહ્માંડનો માલિક પરિબ્રહ્મ પરમાત્મા કાઢ્યો ઠાકરને જેથી વાસુદેવ ટોપલામાં લઈને નીકળ્યા ને આશરો ક્યાં મળ્યો બોલે ગોકુળમાં. અખિલ બ્રહ્માંડનો માલિકજીની પૂજા કરતો હોય 14 લોકનો નાથ ઈ ગાયમાં એનો પણ પહેલો અક્ષર આવે ગ. ના જગતના ચોકમાં મોટામાં મોટો મંત્ર હોય તો ગાયત્રી મંત્ર, એનો પણ પહેલો અક્ષર આવે ગ. સાહેબ આ ગ અક્ષરની વિશેષતા છે. પણ આજે જ્યારે નાગેશ પરિવાર તરફથી આટલું રૂડું મજાનું કાર્ય થયું, બાબુ દાદાની વાત મારે કરવી છે પણ બીજા રાઉન્ડમાં કરીશ. પણ એક વાઢિયા આહિર સમાજ નાગેશ પરિવારને આ રોડું કામ કરવા બદલ એક 2600 રૂપિયાની પાઘડી બંધાવે છે. કાળીઓના ગઢગાથી સમાજને બંધાવેલી 2600 રૂપિયા બાપા આવીને લઈ જાઓ. કોઈ આવજો ભાઈ, મારી પાસેથી લેવાના આવી લઈ જા ભાઈ. 2600 રૂપિયા વાઢિયા આહિર સમાજ. અને હવે કાંઈ પણ લાંબી ટૂંકી વાત કરતા પહેલા આપની સમક્ષ સરસ મજાની સંતવાણી જેને હા ભળવો ને મિત્રો ભજન પરમાત્માની કૃપા હોય પ્રિય બોલવું સજનતા દાતારી સુર પંથે હતા અભ્યાસે ના મિલે બીનું કૃપા ભગવંત. કોઈ માણસ એમ કે મારા દીકરાને દાતાર બનાવો છે ને એનું ટ્યુશન રાખવું છે તો સાહેબ હોમના દીકરા કોઈ દી દાતાર ન બને, એ તો લોહીના સંસ્કાર છે ભલામણ. કોઈ માણસ એમ કે મારા દીકરાને સુરવીર બનાવો છે, હું 50,000 રૂપિયા આપું, 1 મહિનો ટ્યુશન આપો અને એને સુરવીર બનાવો તો સાહેબ માય કાંગલાના દીકરા કોઈ દી સુરવીર ન બને ભલામણ. પણ આ તો ભજન એને પોતાના વારસામાં મળેલું છે ભલામણ. આમાં ઘણા બધાએ કદાચ નામ સાંભળ્યું છે. અર્જુનગીરી બાપુનું જેનું બહુ મોટું નામ હતું, જેની પાસે બહુ મોટા ભજન હતા સાહેબ, જેને ભજન કર્યું હતું અને ઈ ભજન એમના દીકરા અમારે જીતુગીરી બાપુમાં ઉતર્યું છે ને એક જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવેલો આવે શ્રી જીતુગીરી બાપુ. કૃષ્ણ કનૈયા નીલકંઠ મહાદેવ રામા પીર સર્વશક્તિ માત કી બાબુ દાદા કી ખોડિયાર માત કી સર્વ સંત ભગવાન કી. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. गणपति गुण आगे रहो कर जोड़े दास दास सदा सर्वदा समरता विघ्न न आवे पास. पार्वती जिलन चली नारी नवलेवेश अंगनो मैल उतारियो घड़िया गुणेश जी 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 ए जी 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 जियो लख तोरा एक नाम ने
તમને એવા માતા રે કહીએ રે જેના